સુરત ચોક બજાર મસ્જિદ વિવાદ વક્ફ ટ્રિબ્યુનલનો મહત્વપૂર્ણ ચુકાદો અરજી ફગાવી. સુરત તા 26 સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા રાજા ઓવારા ખાતે સરકારી જમીન પર આવેલી હુસૈની મસ્જિદ સંબંધિત વિવાદમાં વક્ફ ટ્રિબ્યુનલ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ મામલે દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ચુકાદા મુજબ વક્ફ બોર્ડ તરફથી રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓની તપાસ બાદ ટ્રિબ્યુનલે તેમને વિશ્વસનીય ન ગણાવ્યા હતા. કોર્ટે રજૂ કરાયેલા પુરાવાઓને ખોટા ગણાવી સંબંધિત પક્ષ પર 1 લાખનો દંડ પણ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. આ ચુકાદાને કારણે સુરતના ચોક બજાર વિસ્તારના લાંબા સમયથી ચર્ચાસ્પદ રહેલા આ વિવાદમાં મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. જો કે આ મામલે સંબંધિત પક્ષ દ્વારા ઉચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. હું દીપક આફ્રિકાવાલા, પૂર્વ નગરસેવક અને સામાજિક કાર્યકર. 1908-9માં ચોક બજાર એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળની જગ્યા કે જે ચોક હેરિટેજ માટે રિઝર્વેશનમાં મૂકેલી હતી તેની પર ઝૂંપડા હતા. તે ઝૂંપડા ખાલી કરાવીને આવાસ ફાળવેલા. 126 આવાસ હું બાંધકામ સમિતિનો ચેરમેન હતો ત્યારે ફાળવવામાં આવેલા અને આ જગ્યા ખુલ્લી કરાવીને ત્યાં બેરાબિલને બધામાંથી નામ કમી કરાવી દીધેલા. ત્યાર પછી આ જગ્યા પ્રોજેક્ટ બનવાનો હોવાથી ખુલ્લી પડેલી એટલે કેટલાક અસામાજિક તત્વોએ દારૂ જુગારના અડ્ડા ચાલુ કરી દીધેલા. આ અડ્ડા બંધ કરાવવા માટે પોલીસ કમિશનરને વારંવાર રજૂઆત કરેલી, 2-3 વખત રેડ પણ પાડેલી, કોઈકની પર પાસાને ગુનો બી દાખલ કર્યો, જેલ ભેગા બી કર્યા. પરંતુ આ લોકોની પહોંચ વધારે હોવાનું માલમ પડતા એ દારૂ જુગારના અડ્ડા કાયમી બંધ થયા નહીં. એને કારણે મેં પછી સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરિયાદ કરી અને સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી ત્યારે બધું જપ્ત થઈ ગયું ને બધા જેલ ભેગા થઈ ગયા અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ સસ્પેન્ડ થયા અને કોર્પોરેશનના અધિકારી પણ સસ્પેન્ડ થયા. ત્યાર પછી આ લોકોએ એક નવું તૂટ ઊભું કર્યું, ત્યાં ખાડો ખોદવાનું ચાલુ કર્યું અને મને જવાબ મળ્યો કે અહીંયા મસ્જિદ બનાવવાના છે. એટલે તાત્કાલિક કોર્પોરેશનમાં મેયરને, મ્યુનિસિપલ કમિશનરને, પોલીસ કમિશનરને અને કલેક્ટરને ત્રણેને મળ્યો કે આ લોકો ગેરકાયદેસર જમીનનો કબજો કરીને મસ્જિદ બનાવવાની કાર્યવાહી કરી રહ્યા છે. તો તે માટે વારંવાર બાંધકામ તોડીને મ્યુનિસિપલ કોર્પોરેશને કબજો લીધો અને સામાન લઈ ગયા. પરંતુ આ લોકોએ વકફની બોગસ નોંધણી કરાવી અને બોગસ નોંધણી કરાવીને વકફમાંથી એવી નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી કે ભાઈ આ વકફની જગ્યા છે, ત્યાં તમારે કોઈ ડિસ્ટર્બન્સ કરવું નહીં. એટલે મ્યુનિસિપલ કમિશનરના હાથ બંધાઈ ગયા અને મ્યુનિસિપલ કમિશનર કાંઈ કરી શક્યા નહીં. પોલીસ કમિશનરે પણ એવું કીધું કે ભાઈ ત્યાંથી આવું વકફમાંથી જાણ થયેલી છે એટલે અમારાથી પણ કંઈ થઈ શકશે નહીં. આખરે 2000માં વકફ બોર્ડ ટ્રિબ્યુનલમાં પિટિશન એ લોકોએ કરી. ત્યાં હાઈકોર્ટમાં વિદ્વાન એડવોકેટ કૌશલભાઈ પંડ્યા સાહેબને આપણે બધા પુરાવા રજૂ કર્યા કે આ લોકોને આવાસ આપ્યા છે, ખુલ્લી જગ્યા હતી, મસ્જિદ કંઈ હતી નહીં, કોઈ વેરાબિલમાં નામ નહોતું, કોઈ વકફની નોંધણી આ જગ્યા પર બોલતી નહોતી. આ બધું બોગસ રજૂ કર્યું છે એવા પુરાવા આપણે ત્યાં મોકલતા એમને ધારદાર રજૂઆત કરી. ગઈકાલે 25/6 આ બાબતે ચુકાદો આવ્યો છે કે આ લોકોનો કબજો ગેરકાયદેસર છે, વકફની નોંધણી ગેરકાયદેસર છે અને આ લોકો ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે. એટલે ખર્ચના પણ 1 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે. હવે સોમવારે આ જજમેન્ટ હું મ્યુનિસિપલ કમિશનરને મળીને આપવાનો છું અને પોલીસ કમિશનરને આપવાનો છું. મ્યુનિસિપલ કમિશનર પાસે કબજો લેવડાવીશ અને હેરિટેજના પ્રોજેક્ટનું કામ તાત્કાલિક ચાલુ કરવા માટે આ લોકોને આવેદનપત્ર આપીશ. અને જે લોકો પિટિશનમાં છે અને જે લોકોએ ગેરકાયદેસર કબજા કર્યા છે આ લોકોની ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવાનો પણ હું પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીશ.